બંધ કરો. ગુંડાગર્દી બંધ કરો. ગુંડાગર્દી બંધ કરો, બંધ કરો. બંધ કરો, બંધ કરો. રાજ્યમાં બુટલેગરો બેફામ બનતા જઈ રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. પણ નવાઈની વાત એ છે કે લોકોએ દારૂનું વેચાણ બંધ કરવા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતું હોય ત્યારે જાણે પોલીસ અને સરકાર મૂક બનીને લોકોને મરતા જોવામાં ખુશ દેખાઈ રહી હોય અહીંયા તેવું લાગે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના રૂપાવટી ગામે બુટલેગરના આતંકથી 10 થી વધુ પરિવારોને હિજરત કરવાની ફરજ પડી. સુરેન્દ્રનગરમાં દારૂબંધીના લીરા ઉડતા એટલા માટે દેખાયા કારણ કે પોલીસની દારૂબંધીની કામગીરી કાગળ પર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. ગામના સરપંચ સહિતના આગેવાનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા અને તાત્કાલિક પગલાં ભરવા ગ્રામજનોએ માંગ પણ કરી છે. રાજેશભાઈ પિતાંબરભાઈ ચાવડા પર અને મારે અહીંયા દારૂનો ધંધો ચાલતો હતો. મેં વચ્ચે હાલવાની ના પાડી હતી. મારે અહીંયા હાલવાથી કીધું હતું અને મારે અહીંયા દારૂ પીને અવારનવાર બધા સૂઈ જતા હતા અને મેં વ્યક્તિને ટોકોર કર્યો હતો. મને જાતિ અપમાની કરી અને મારે રીતે મારવાનું કર્યું હતું અને મારા રીતે મારા કોઈ છોકરાઓને મેં બધાને ઘર બહાર છોડી અને મોકલી દીધા છે. અત્યારે હું ચંદ્ર એકલો જ છું. મારા જાનના જોખમ છે. મારી ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. મારા ઘરની અવારનવાર લોકો હથિયાર લઈને ફરે છે. હું ઘરમાં અત્યારે રહી શકું છું. કેટલા વર્ષથી આ દારૂનો ધંધો છે? આ તો ઓછામાં ઓછા 10 વર્ષથી ચાલે છે. ક્યાં ક્યાં રજૂઆત કરી? જોરાનગર રજૂઆત કરેલી છે. મારી એફઆઈઆર 1 વર્ષ પહેલા જ કરેલી હતી. એમાં પણ મેં કીધું હતું દારૂ બાબત કીધું હતું અને મને આવી રીતે મારી ઉપર હુમલો કર્યો હતો અને મારી દારૂ બંધ થતી જ નથી. માત્ર વાતો થાય, ખાલી વાતો થાય છે અને વાતો મેં પોલીસ સ્ટેશન અવારનવાર મેં જાણ કરેલી છે. લોકોને એક જ રજૂઆત છે કે અમારા ગામમાં આવારા તત્વો ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે, ઈ ગુંડાગર્દી કરે છે. ઈ લોકોને અમારા ગામના ભૂપતભાઈ દેવુભાઈ મારુણિયા, દીપકભાઈ દેવુભાઈ મારુણિયા, ઈ લોકો દારૂ વેચે છે. અમે ગામ લોકો, હું સરપંચના મોટા ભાઈ તરીકે સરપંચ, આજુબાજુના સરપંચો ગામમાં દારૂ બંધ કરાવવા માટે ગયા તો સરપંચો ઉપર અને ગામ લોકો ઉપર ઈ લોકો હુમલા કરે છે અને અમને ખુલ્લેઆમ ધમકી આપે છે કે દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય. તમારે જેને કહેવું હોય એને કહી દો. એસપી સાહેબ પાસે જવું હોય તો એસપી સાહેબ પાસે જાઓ. દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય. આવી ખુલ્લી ધમકી આપે છે અને આ લોકો રીઢા ગુનેગાર છે. આ લોકો ઉપર 302 ના આરોપ છે, ખંડણીના આરોપ છે, 307 ના આરોપ છે. આ મોટા મોટા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. એટલે અમારી સરકારને એક જ માંગણી છે કે અમને આખા ગામ લોકોને ન્યાય મળે એવું અમારી આશા છે. અને જે આ લોકો રહે છે એ શેરીમાં લોકોએ હિજરત કરવી પડે છે. આમનો આજુબાજુના ઘરના 500 ફૂટની આજુબાજુમાં લોકો ઘર છોડીને ભાગી ગયા છે. એ ઘરમાં તાળા લાગી ગયા છે. એટલે હવે અમારા ગામ ખાલી કરવાનો વારો આવશે. એની કરતા અમને સરકાર વહેલા તકે નિર્ણય આપે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે. ખાસ કરીને તમે વાત કરો છો કે દારૂ ચાલુ છે, કયા પોલીસ સ્ટેશનની અંદર આવે છે? આપણે પોલીસને અગાઉ જાણ કરેલ છે. જોરાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારું ગામ આવે છે અને પોલીસને અમે પણ જાણ કરેલી છે. પોલીસ પગલા લે છે કેમ? પોલીસ પગલા લે છે પણ ભાગી જાય છે આ લોકો. પોલીસ આવે છે તો એ લોકો એવું કે અમને મળ્યા નથી, પણ એ લોકો પોલીસ જતી રહે પછી ખાલી 15 જ મિનિટમાં ગામમાં આવી અને રોપ જમાવે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા આવતા હતા તો એનો નાનો છોકરો સુનિલભાઈ ભૂપતભાઈ મારુણિયા અમારા ગામ લોકોને આડો ફેર્યો અને ઈ કે તમે બધા ક્યાં જાઓ છો? જવાનું નથી, મારવા માટે દોડી આવ્યો. એમ ગામને આવેદન પત્ર પણ દેવા નીકળવા દેતા નથી આ લોકો ગામમાં. તમને શું લાગી રહ્યું છે પોલીસની મિલીભગત હોય? હવે એ તો પોલીસ કેવા પગલા લેશે એની ઉપર ગામ લોકોની મીટ છે. હાલ લગી તો નથી લીધા ગામ હાલ લગી તો કોઈ એની ઉપર પગલા લીધા નથી. આ 4 દિવસ થઈ 2 એફઆઈઆર કરી છે પણ હાલ સુધી હજી 2 એફઆઈઆર માં કોઈ પકડાણા નથી. જનો તરફથી 12 ને 20 કલાકે એક આવેદન પત્ર મળેલ છે જેમાં ગામના કોઈ માથાભારે શખ્સ તેમને જણાવ્યા પ્રમાણે ભૂપતભાઈ દેવજીભાઈ મારુણિયાજીનું નામ દર્શાવેલ છે. તેઓ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર કરે છે. ગામની શાંતિ સલામતી માટે પણ જોખમી વ્યક્તિ છે તેવી રજૂઆત કરે છે. તેની રજૂઆત અમે રૂબરૂ સ્વીકારેલ છે અને રજૂઆત અન્વયે પોલીસ અધિક્ષકશ્રીને અમે રજૂઆત એમની રૂબરૂ મોકલી આપીએ છીએ પત્ર દ્વારા અને આ બાબતે આવનાર દિવસમાં ચોક્કસ કાર્યવાહી થાય એ પોલીસ અધિક્ષકશ્રીને અમે જાણ કરી છે. આ સિવાય પણ તેમની રજૂઆતમાં જે અમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલાક ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી તે ગુનાની વિગતો ચકાસી
ને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણને પણ આગળની નિયમાનુસારની કાર્યવાહી કરવા અમે મોકલી હતી. વિશે 10 વર્ષથી દારૂ વેચે તો પણ આ લોકોનો આક્ષેપ છે તો પોલીસ પગલાં નથી લેવું, શું કરશે? એમની જે રજૂઆત છે એ પ્રમાણે એમને કીધું છે જો લાંબા સમયની આવી ફરિયાદ હશે ને આ પ્રમાણે જો પ્રવૃત્તિ ધરાવતા હશે તો ચોક્કસ આમાં કાર્યવાહી થશે એ બાબતે અમે અમને અસ્વસ્થ કરીએ છીએ, પણ આગામી દિવસમાં કાર્યવાહી થશે ચોક્કસ. જોરાવર નગર પોલીસની કામગીરી પર લોકોએ આંગળી ચીંધી છે. દારૂના દૂષણથી 1 વર્ષમાં જ ગામમાં 20 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. બુટલેગરોના ત્રાસથી ગ્રામજનોને હિજરત કરવાની નોબત પણ સર્જાઈ. આ સાથે જ સવાલ એ છે કે છેલ્લા 10 વર્ષથી દારૂનું વેચાણ થાય છે એ લોકોને ખબર છે, શું તો પોલીસ તંત્રને કોઈ જ ખબર નથી? શું પોલીસ તંત્ર આંધળું છે? કેમ આખાડા કાન કરે છે? કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી? પોલીસ તંત્ર કેમ પોતાના મળતિયાઓને સાચવવામાં ગ્રામજનોનું સાંભળતી નથી? જો ન સાંભળતી હોય તો જ આ પરિવારોને હિજરત કરવાની ફરજ પડે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.